સ્ટુડન્ટ્સ આજ્ઞાર્થ વાક્યોની અંદર પાછું તમારું સ્વાગત છે ને આજે થોડા ઘણા 51 જેવા વાક્યો પાછા આપણે ટૂંક સમયની અંદર જોઈ લેવાના છે કે જેથી કરીને આજ્ઞાર્થ વાક્યોની જે અટપટી વાતો છે જે રોજબરોજમાં બોલાય છે પણ આપણને એનું ઇંગ્લિશ નથી ખબર એ બાને કેટલા બધા ક્રિયાપદો અહીં શીખવા મળવાના છે તો એ બધી વસ્તુ અહીંયા તમને નિરાતે આરામથી જલસાથી સમજાવવાનો છું તો જોડાયેલા રહો મારી સાથે હર્ષ બારસિયાની ચેનલમાં કેટલા બધા સબસ્ક્રાઈબર દિવસે ને દિવસે કૂદકા મારે અને ભૂસકા મારે એવી રીતે રાતે નહીં એટલે દિવસે વધે છે દિવસે એટલે રાતે વધે છે બધી પરમ પિતા પરમેશ્વરની કૃપા છે ને તમારા બધાનો પ્રેમ છે બાકી હું કંઈ નથી કરતો મેં એક નાચીઝ હું ક્યાં औकात है मेरी ये सब करने की कोई नहीं है મને તો અંદરથી એવું જ લાગે કે હું અહીં કંઈ નથી કરતો બસ જે છે એ બધું ભગવાન કરે છે અને એની ઈચ્છાથી જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ચાલશે બાકી યુટ્યુબ ઝીરો થઈ જાય તો એ આ ખોપડીને કંઈ ફેર પડતો નથી જલસા છે નહોતું ત્યારે જલસા કરતા હતા ત્યારે ક્લાસની અંદર એટલા બધાને હસાવતા હતા મોજ કરાવતા હતા આજે બધા જેટલા મારા સ્ટુડન્ટ હશે એને તમે પૂછો તો ખબર પડે જલસા કરે હસે મોજ આવી જાય નાકે સાફ થઈ જતું ને પેટે મટી જતું એટલા યોગા થઈ જતા એટલું બધું આપણે હસવાની બધી વાતો આવતી ત્યારે જલસા કરતા હતા ત્યારે ક્યાં યુટ્યુબમાં ચેનલ નથી હવે આ તો લોકડાઉનમાં ભગવાનની કૃપાથી બધું શરૂ થઈ ગયું ને આગળ વધતું ગયું ને હમણાં 50,000 સુધી પહોંચી જશે હશે જે હશે એની કૃપા તો આપણે આજે આજ્ઞાર્થ વાક્યમાં થોડા આગળ વધશું અને મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું કે એક વસ્તુ વધારાની આજે ટોપિક એક શીખવાનો છું જો એ શબ્દ તમે લગાડી દો તો ભારપૂર્વક આજ્ઞા કેમ થાય એ પણ અહીંયા છે જ અમારી સામે તો એ પણ આજે શીખવાનું છે તો લેટ્સ ગો એન્ડ સ્ટાર્ટ વિથ હર્ષ બારસિયા એક મિનિટ આ વિડીયોને જાજી બધી લાઈક કરી દેજો નીચે કમેન્ટ કરજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો બેલમાં ટીન 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 વગાડ ઓકે બચ્ચો જે હોય બચ્ચોથી લઈને બધા ઘણા બધા આ જોવે છે સ્પોકન ઇંગ્લિશના લેક્ચર્સ હું મારી સ્ટાઇલમાં જ ભણાવું છું મને મારી સ્ટાઇલ જ ગમે છે પછી હું હસતા હસતા ભણાવતો હોય તો એ મને ગમે છે મને મારી સ્ટાઇલ બદલવી નથી ગમતી બસ એક મોજ હોય એક મોડ હોય એક સ્વિંગ મોડ હોય એની અંદર જ ભણાવું એ જ ગમે પછી હું મારી સ્ટાઇલ બંધ કરીને પછી ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું આ વસ્તુ તો એને કોઈ મતલબ નથી જેને જે લાગવું એ લાગે ચાલશે આપણે આપણી મોજમાં રહેવાનું ફિકર ન હા જ્યાં ચેન્જીસ કરવા જોઈએ જ્યાં ઇમ્પ્રુવમેન્ટ કરવા જોઈએ ત્યાં હું ઇમ્પ્રૂવ કરું છું કોઈ ફાલતુ સલાહ આવે એનો આપણે કંઈ અમલ કરતા નથી સો અહીં આપણે CIDથી જ શરૂ કરીશું દરવાજો તોડી નાખ દયા તો જ્યારે આજ્ઞાર્થ વાક્યોની અંદર કોઈનું નામ આવે એ નામને તમે આજ્ઞાર્થ વાક્યની અંદર શરૂઆતમાં લઈ શકો અને છેલ્લે મૂકી શકો કોઈ ફરક પડતો નથી નામથી ક્રિયાપદ નામથી વાક્યની શરૂઆત નહીં થાય ક્રિયાપદથી જ વાક્યની શરૂઆત થશે તોડી નાખવું એટલે આપણને ખબર છે બ્રેક શું તોડવું છે એના પછી લખવાનું બ્રેક ધ ડોર પછી નામ લખી શકાય દયાને પહેલાંય લખી શકાય દયા બ્રેક ધ ડોર દયા પછી થોડું અટકવાનું બ્રેક ધ ડોર કોઈને કેવું હોય કે અહીંયા આવ મનસુખ અહીંયા આવ મનસુખ કમ હિયર ધનસુખ ગો ધેર લલ્લા સિટ ડાઉન નામ પછી તમે થોડું પૂછ થોડું અટકો અને પછી એનું નામ પછી જે ક્રિયા કરવાની છે એ કહો પછી આવે છે મને 2 વાર ફોન કરજે તો ફોન કરવો એટલે આપણને ખબર છે કોલ કોને ફોન કરવાનો છે તો કે મને કોલ મી ટ્વાઇસ આ ટ્વાઇસ એટલે 2 વાર ત્યાં તમે એમ લખી શકો કોલ મી 2 ટાઈમ્સ ચાલે પછી છે અહીંથી સીધા જાઓ જ્યારે તમે કોઈને એડ્રેસ આપતા હોય ને ઇંગ્લિશમાં ત્યારે તમારે શું કહેવું એના માટે છે અહીંથી સીધા જાઓ અહીંથી છે આ સ્થળ દર્શક શબ્દ છે એ હંમેશા છેલ્લે લખાય અહીંથી સીધા જાઓ એટલે ગો એને પહેલાં જ લખી દેવાનું ગો સીધા નોકની ડોંડીએ હેન્ડ્યા જાઓ તો ગો સ્ટ્રીટ આ સ્ટ્રેટ શબ્દ ગઈકાલે આવ્યો હતો ગો સ્ટ્રીટ અહીંથી થી એટલે ફ્રોમ એ પણ ગઈકાલે આવ્યું હતું ફ્રોમ અહીં એટલે હિયર ગો સ્ટ્રેટ ફ્રોમ હિયર અહીંથી સીધા જાઓ પછી આગળ દિવાલ આવશે ત્યાં ભટકાઈ જાઓ ત્યાંથી જમણે વળજો વળવું એટલે શું થાય તો કે ટર્ન ગુજરાતીમાં પહેલા ક્રિયા આવશે ગુજરાતીમાં છેલ્લા ક્રિયા આવશે ઇંગ્લિશમાં પહેલા ક્રિયા આવશે ટર્ન જમણી બાજુ વળજો જમણી બાજુ એટલે શું થાય રાઈટ ડાબી બાજુ એટલે શું થાય લેફ્ટ ટર્ન રાઈટ ધ ના મૂકો તો બી ચાલે કોઈ વાંધો નથી ટર્ન રાઈટ ત્યાંથી તો ફ્રોમ થી એટલે ફ્રોમ અહીં એટલે હિયર ત્યાં એટલે ધેર
ટર્ન રાઇટ ફ્રોમ ધેર. તમારે એમ કેવું ડાબી બાજુ વળો, ટર્ન લેફ્ટ ફ્રોમ ધેર. ત્યાંથી ડાબી બાજુ વળજો, ત્યાં અટકી જજો, સ્ટોપ ધેર. આ વાક્ય તો છે, એની સાથે સાથે એક બોનસ વાક્ય હું તમને આપતો જાઉં છું. ચશ્મા કાઢી નાખો. કાઢી નાખવા માટે આપણે ગઈકાલે શીખ્યું હતું. કાઢી નાખવા માટે છે ટર્ન ઓફ. આ છે ના, ટી તો છે જ, પણ ટેક ઓફ. શું હતું? ટેક ઓફ. ચશ્મા એટલે ગ્લાસીસ, અથવા સ્પેક્ટેકલ્સ એ કહેવાય, તો એને શોર્ટમાં કહેવાય સ્પેક્સ. ટેક ઓફ ગ્લાસીસ અથવા ટેક ઓફ સ્પેક્સ. પછી છે મોટેથી બોલ. મોટેથી બોલ ને કુકડા સંભળાતું કંઈ નથી, તો બોલવું એટલે શું થાય? સ્પીક. મોટેથી એટલે લાઉડલી તો છે જ, બરાબર, પણ ઇન શોર્ટ કેવું હોય તો સ્પીક અપ. સ્પીક અપ, મોટેથી બોલ. સ્પીક લાઉડલી પણ ચાલે. કઈલી? લાઉડલી. મારા માટે આઈસ્ક્રીમ લેતા આવજો. કોઈ જતા હોય ને તમારે એમ કોઈની કોઈ વસ્તુ મંગાવી કે મારા માટે આઈસ્ક્રીમ લેતા આવજો, મારા માટે ચોકલેટ લેતા આવજો, મારા માટે ઢેકડું પૂછડું જે હોય એ બધું લેતા આવજો મારા માટે. તો લેતા આવજો, લેતા જાજો, ના લેતા આવજો. ટેક. ના ના ના, ટેક નહીં. શું આવશે? બ્રિંગ. બ્રિંગ. બ્રિંગ શું લેવાનું છે? એન આઈસ્ક્રીમ. બ્રિંગ એન આઈસ્ક્રીમ. કોના માટે? મારા માટે. બ્રિંગ એન આઈસ્ક્રીમ ફોર મી. આ વાક્ય પણ છે, પણ મોટા ભાગે આ વાક્યને આવી રીતે બોલાતું નથી જેવી રીતે મેં અહીં લખ્યું છે ને જેવી રીતે તમે આંખો ફાડી ફાડીને અહીં વાંચો છો. ના, આને વાક્યને આવી રીતે બોલાય છે અને આવી રીતે લખાય છે. બ્રિંગ પછી જેના માટે લઈ આવવાનું છે એ કર્મને મૂકી દો. બ્રિંગ મારા માટે લઈ આવજો તો બ્રિંગ મી. મને લઈ આવજો એવો અર્થ નથી થતો અહીંયા. એના માટે લઈ આવજો તો બ્રિંગ હિમ. છોકરી છે તો બ્રિંગ હર. શું લઈ આવું છે વસ્તુ? આના પછી બ્રિંગ મી એન આઈસ્ક્રીમ. બ્રિંગ મી એન આઈસ્ક્રીમ. મારા માટે આઈસ્ક્રીમ આણજો, એટલે કે લઈ આવજો. પછી છે માખી ન મારો. અહીંયા મારું એટલે મારી નાખવાની વાત છે, તો અહીં કિલ શબ્દ આવશે. કિલ. પણ વાક્ય નકાર છે એટલે શું આવશે? ડોન્ટ કિલ. ડોન્ટ કિલ ધ બી. શું? બી એટલે માખી થાય, અને ફ્લાય એટલે પણ માખી થાય. ડોન્ટ કિલ ધ ફ્લાય. પછી છે આળસુ ન બનો. નકાર છે એટલે ડોન્ટ. ડોન્ટ બી લેઝી. આળસુ ન બનો. પછી છે રોજ છાપા વાંચો. વાંચવાનું ઇંગ્લિશ આપણને ખબર છે રીડ. શું વાંચવાનું છે? ન્યૂઝપેપર. એક છે ના વધારે છે. ન્યૂઝપેપર્સ ડેઇલી. સમયદર્શક શબ્દ હંમેશા છેલ્લા આવે. રીડ ધ ન્યૂઝપેપર્સ ડેઇલી. પછીનું વાક્ય 11 નંબરનું છે આપણી સામે અહીંયા. જાજુ ન ખાવો. વધારે પડતું ન ખાવ. નકાર છે એટલે આવશે ડોન્ટ. ખાઈ ખાઈને એટલા બધા થઈ ગયા કે એને ગળા હાથ નાખો તો 2 ભજીયા બહાર આવે. ઓવર ઇટિંગ. આન્સર કહેવાય ઇંગ્લિશમાં ઓવર ઇટિંગ. ઇટિંગ તો કરે છે પણ ઓવર. ઓલો નહીં એક જણો ખાઈ ખાઈને પડી ગયો તો એને પૂછ્યું ભાઈ એલા આટલું બધું ખાઈ એને જલ્દી એક ગોળી આપો પચવાની. ગોળીની જગ્યા હોય તો 2 લાડવાનું ખાઈ જાઓ. આને કુકડા છાપ અગરબત્તી કોઈ સમજાવી ના શકે કે શું કરે છે. ડોન્ટ ઓવર ઇટ. આ આખું ક્રિયાપદ થઈ જાય. ડોન્ટ ઓવર ઇટ. બેયનું એક જ સરખું થાય. બોટલને પહેલાં હલાવો. ખબર છે ઘણી બધી એવી દવાની કે બોટલ આવે કે એમાં લખેલું છે બોટલને પહેલાં વાપરતા પહેલાં હલાવજો. ડોશીમાં નથી હલાવવાના કે આ દવા આપતા પહેલાં હલાવજો. તો બોટલને હલાવવાનો હોય. ડોશીમાં નહીં, ગુજરી જાય ડોશીમાં. તો હલાવો. હલાવો એટલે મૂવ થાય. મૂવ એટલે તો ખસેડવું થાય. એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાઓ એને મૂવ કહેવાય. બરાબર. તો અહીંયા હલાવવાની વાત છે એટલે શેક આવે. શું આવે? શેક. શેક ધ બોટલ. સારી રીતે હલાવજો એમ કેવું હોય તો શેક ધ બોટલ વેલ. બરાબર. શેકિંગ કરો. હાથ મિલાવે ને ભાઈ તો એમ કે શેક હેન્ડ્સ. દૂધમાં થોડી ખાંડ નાખો. આખી રેસીપી આવતી હોય ને એનું ઇંગ્લિશ તમારે વાંચવું છે આપવામાં કે દૂધમાં થોડી ખાંડ નાખો. એડ
એડ, ડબલ ડી યાદ રાખજો. આ ખાલી એક જ એડ હોય તો આ જાહેરાત થઈ જશે. એડવર્ટીઝમેન્ટનું આ ટૂંકું છે. તો અહીંયા ખાસ ધ્યાન. એડ થોડી ખાંડ એટલે સમ સુગર. એડ સમ સુગર ઇન મિલ્ક. ચામાં ખાંડ નાખો તો ઇન ટી. બરાબર. પછી એને હલાવો. હવે અહીંયા હલાવવું એટલે શેક થઈ ગયું છે. બોટલને આમાં હલાવવાની છે તો શેક થઈ ગયું. અહીંયા તેને હલાવો એટલે કે આપણે દૂધને હલાવવાનું વાત છે. દૂધમાં ખાંડ નાખીને પછી દૂધને હલાવવાનું વાત છે. તો દૂધને તમે બોટલની જેમ નથી હલાવતા ના. તો એ દૂધની જે થેલી આવે પેલી અમૂલની એ તમે આમાં હલાવતા હોય તો ત્યાં શેક આવે. હા, શેક ધ પાઉચ ઓફ મિલ્ક. પણ અહીંયા તમે એક વાટકાની અંદર કે તપેલીમાં દૂધ છે એને તમારે હલાવવાનું છે. તપેલી એટલે બાઉલ થાય, વાટકો એટલે બાઉલ થાય, નાનું મોટું સ્મોલ બિગ બાઉલ. હવે અહીંયા દૂધને આમ હલાવવાનું છે. તો એ હલાવવા માટે આવે સ્ટર. STIR સ્ટર. સ્ટર ઇટ. પછી એટલે એન્ડ કહી શકાય, ધેન પણ કહી શકાય, THEN. ધેન સ્ટીર નહીં, સ્ટર ઇટ. એને હલાવો. પછી ચા હલાવો, દૂધ હલાવો કે પછી શીરો શેકતા હોય તો એને આમ હલાવતા હોય એને બધાને સ્ટર કર્યું કહેવાય, સ્ટર ઇટ. ઓકે. પછી અહીંયાથી વાક્ય ફરી ગયું છે આખું. મને એકલો છોડી દો. ગુસ્સામાં આવી જાય બાબલો, મને એકલો છોડી દો, મારે કોઈની જરૂર નથી. તો અહીંયા છોડી દેવા માટે ઇંગ્લિશ છે LEAVE, લીવ મી અલોન. લીવ મી અલોન. મને લોન ઉપર છોડી દો. અલોન એટલે એકલું, મને એકલું છોડી દો. અહીંયા બીજો એક શબ્દ આવે, અલોન છે અને એક છે લોનલી. આ બેમાં ઘણો બધો ફરક છે. અલોન એટલે શું કે મારી આસપાસ કોઈ નથી. અત્યારે હું અહીંયા રેકોર્ડિંગ કરું છું તો આ રૂમની અંદર કોઈ નથી. અહીંયા હું એકલો જ ઊભો છું અહીંયા અને હું રેકોર્ડિંગ કરું છું. મારી સામે કેમેરો છે, કેમેરાની અંદર 4-5 કેમેરા છે. તો હું એકલો જ અહીંયા રેકોર્ડિંગ કરું છું, બીજું કોઈ છે નહીં. તો હું અલોન કહેવાય આ રૂમની અંદર. હવે લોનલી એટલે શું? તો કે કેટલા બધા લોકો મારી આસપાસ છે પણ જ્યાં દિલમાં છે એ ક્યાંય નથી દેખાતું, તો હું લોનલી છું. પછી હજારો માણસોની ભીડ વચ્ચે માણસ જો એકલતા અનુભવે તો એ લોનલી કહેવાય. અને અલોન, સમજી ગયા ને ફરક? હા. તો લીવ મી અલોન, મને એકલો છોડી દો. આનું આ રીતે પણ ઇંગ્લિશ બને. શું? લેટ મી બી અલોન. લેટ મી બી અલોન. બરાબર. આગા ખસો, દૂર જાઓ. ખસો એટલે અહીંયા જો મૂવ થઈ જશે. જો આ 3 શબ્દ આવી ગયા, શેક, સ્ટર અને મૂવ. મૂવ, આગા ખસો. આગા એટલે અવે, મૂવ અવે, દૂર હટો. દૂર હટો કહીએ ને, મૂવ અવે. આગા ખસો, મૂવ અવે. સફરજન સુધારો. હવે સુધારવા માટે આપણે કેમ અક્ષર સુધારો. અક્ષર સુધારો તો ત્યાં એમ આવે ઇમ્પ્રૂવ યોર હેન્ડરાઇટિંગ. ત્યાં સુધારવાની વાત છે, ઇમ્પ્રૂવ કરવાની વાત છે, વધારે બહેતર બનાવવાની વાત છે, વધારે સારા બનાવવાની વાત છે. પણ અહીંયા સફરજન સુધારો એટલે સફરજનને કાપવાની વાત છે. એટલે અહીંયા શું આવશે? કટ ધ એપલ. સફરજન કાપો એવા ઘણા બધા લોકો બોલતા હોય, સુધારવાની વાત એ બોલતા હોય. તો બે રીતે આપણે ગુજરાતી તો શું છે ઘણી બધી જગ્યાએ અલગ અલગ બોલાય છે. પછી એના 2 ભાગ કરો. એના 2 ભાગ કરો. ભાગ કરો એટલે શું થાય? મેક ઇટ ઇન 2 પાર્ટ્સ. અથવા એ મેકનો ઉપયોગ નથી કરવો તો અહીંયા શબ્દ છે જ ઉપરનો, એમને એમ લઈ લો. સફરજનની જ વાત છે તો કટ ઇટ ઇન ટુ 2 પાર્ટ્સ. કટ ઇટ ઇન ટુ 2 પાર્ટ્સ. 2 ભાગમાં એને કાપો. બરાબર. પછી આ છે બહુ મોસ્ટ ફેમસ, ખટારાની પાછળ લખેલું જોઈએ, તું તારું કર, તમે તમારું કરો. અમે તમને પૂછવા ના થતા, દોઢ ડાયન, અઢી ડાયન, હળંગ ડાયા ના થાવ. તું તારું કર. ડુ યોર વર્ક. ડુ યોર વર્ક. હા, પછી આપણે થોડા એટીટ્યુડથી કેવું પડે, ડુ યોર વર્ક. અથવા બીજો શબ્દ અહીંયા વાક્ય છે, માઇન્ડ યોર બિઝનેસ. બિઝનેસનું સ્પેલિંગ જોજો ખાસ, BUSI, બુઝીનેસ. બુઝીનેસ એટલે કે બિઝનેસ. બિઝનેસ એટલે અહીંયા એનું ગુજરાતી થાય કામ. માઇન્ડ યોર બિઝનેસ. માઇન્ડ કરવું એટલે એનું તમે ધ્યાન રાખો, તમે તમારું કરો.
તમે તમારું કરો. માઇન્ડ યોર બિઝનેસ. માઇન્ડ યોર બિઝનેસ. પછી અહીં શું છે, એના પછીનું 20 નંબરનું જ વાક્ય છે, સમજી વિચારીને બોલો. તો બોલવાની વાત આવે એટલે જીભ એમાં પહેલાં દોડે. હાડકા છે નહીં જીભમાં, પણ ભંગાવે ખરા, અને કેટલાને ભંગાવ્યા છે. તો સમજી વિચારીને બોલો. બોલો એટલે શું થાય? સ્પીક. તો સ્પીક બાય અન્ડરસ્ટેન્ડિંગ, સ્પીક બિફોર, થિંક બિફોર સ્પીક, એમાંય આવે. સમજી વિચારીને બોલો એટલે એમાંય આવે થિંક બિફોર સ્પીક, સ્પીકિંગ. બિફોર આવી ગયું એ પ્રેપોઝિશન થઈ ગયું, એટલે એના પછી અહીં જે આવે થિંક બિફોર સ્પીકિંગ. પણ સમજી વિચારીને બોલો એના માટે બીજું પણ એ છે. શું? જેવી રીતે અહીં કીધું ને, માઇન્ડ યોર બિઝનેસ, તમે તમારું કામ કરો. એવી જ રીતે અહીંયા છે માઇન્ડ યોર ટંગ. ટંગ એટલે જીભ થાય. ટંગનો સ્પેલિંગ યાદ ના રહેતો હોય તો અહીં હું તમને રખાવી દઉં. TO એન્ડ ટોન ગ્યુ. ટોન ગ્યુ, ટોન, જીભનો ટોન ગયો. ટોન ગ્યુ એટલે કે ટંગ. માઇન્ડ યોર ટંગ. જો ટ્રાન્સલેશનની વાત જ નથી અહીંયા. ઇંગ્લિશવાળા કંઈક જુદું બોલે છે, આપણે ગુજરાતીમાં આપણે જુદું બોલતા હોઈએ. પણ આપણે જે બોલતા હોઈએ કે સમજી વિચારીને બોલજો ભાઈ, હા, તો એ જ જગ્યાએ ઇંગ્લિશવાળા શું કહે? તો આ જ વસ્તુ કહે, માઇન્ડ યોર ટંગ. નથી કહેતા માથાકૂટ ના કરો તમે યાર. માથાકૂટ એટલે ઘણી બધી ટાઈપની માથાકૂટ હોય. આપણે બોલતા હોય એ બોલે ને પછી દલીલો વધતી જાય, દલીલોને આર્ગ્યુમેન્ટ કહેવાય. તો આપણે તરત તે ઇંગ્લિશમાં કહીએ સ્ટોપ યોર આર્ગ્યુમેન્ટ. માથાકૂટ ના કરો, સ્ટોપ ધ આર્ગ્યુમેન્ટ. પછી એનું માથાકૂટ માટે પછી આપણે ઇંગ્લિશ ગોતવા જાય, બ્રેઇન સ્ટોમ, માઇન્ડ સ્ટોમ, એવું નથી. સ્ટોપ ધ આર્ગ્યુમેન્ટ પ્લીઝ. હા, તો માઇન્ડ યોર ટંગ એમ પણ કહી શકાય. અને માઇન્ડ યોર લેંગ્વેજ એમ પણ કહી શકાય. માઇન્ડ યોર લેંગ્વેજ. લેંગ્વેજ, આ લેંગુ છે ને એ એક જાતનું વાંદરું છે. એ લેંગુ છે એની એજ એટલે કે ઉંમર થઈ ગઈ, એટલે કે લેંગ્વેજ એટલે કે લેંગ્વેજ એટલે કે ભાષા. તમારી ભાષા જે વિચારીને બોલો ત્યારે જ કહેતા હોય. માઇન્ડ યોર લેંગ્વેજ. ગાળો દેતા હોય ત્યારે કહી શકાય માઇન્ડ યોર લેંગ્વેજ, માઇન્ડ યોર ટંગ. અધરવાઇઝ આઈ એમ યંગ અને યુ આર બડા નંગ and I will ભાંગ, મતલબ ભાંગીશ એમ. I will your leg ભંગ. તો માઇન્ડ યોર લેંગ્વેજ, માઇન્ડ યોર ટંગ, થિંક બિફોર સ્પીકિંગ, ઘણી બધી રીતે એને એક્સેલરેટ કરી શકાય છે. પછી 21 નંબરનું, ત્યાં ખંજવાળતા નહીં. જો ત્યાં ખંજવાળતા નહીં. નકાર છે એટલે ડોન્ટ, ખંજવાળવું એટલે ઈચ. પેલું આવે છે ને ઈચ ગાર્ડ. ખુજલી, દાંત ખાજ ખુજલી કા એક ही ઉપાય, ઈચ ગાર્ડ. જાહેરાત આવે છે. એ ઈચ ગાર્ડ એટલે કે ખંજવાળે જે આવતી હોય સતત એને ગાર્ડ કરે, પ્રોટેક્શન આપે, સુરક્ષા આપે. એટલે એ ટ્યુબનું નામ રાખેલું છે એને ઈચ ગાર્ડ. ડોન્ટ ઈચ ત્યાં એટલે ધેર. ડૉક્ટર કહે ને ભાઈ ભલે તમને વાગ્યું છે પણ ત્યાં તમે ખંજવાળતા નહીં તો વધારે પાકશે. પાકવાનું એનું ઇંગ્લિશ શું થાય આપણે જોશું પછી મેડિકલમાં. ડોન્ટ ઈચ ધેર. એને રમાડતા નહીં. રમાડતા નહીં, નકાર છે એટલે ડોન્ટ તો મૂકી જ દેવાનું. ડોન્ટ, મેં તમને કીધું હતું રમાડવું એટલે થાય પ્લે વિથ. પ્લે વિથ એટલે રમાડવું. ડોન્ટ પ્લે વિથ. એને એટલે છોકરો હોય તો હિમ, નાની છોકરી હોય તો હર. ડોન્ટ પ્લે વિથ હિમ, હર. અથવા તો તમે ક્રિકેટની અંદર વાત કરો ભાઈ એ ભલે રમવા આવે રમાડતા નહીં હોય. નંગ છે, બેટે લઈ જશે, બોલે લઈ જશે, આખી કીટ લઈ જશે, ખબર નહીં પડવા દઈએ. ડોન્ટ પ્લે વિથ હિમ. એની રમતા નહીં એટલે કે એને રમાડતા નહીં. ભૂલતા નહીં હો. આ છે હો શબ્દ છે ને ભારપૂર્વકનો છે. આપણે તો બધે હો લગાડીએ. સોરી હો, થેન્ક યુ હો, કોંગ્રેચ્યુલેશન્સ હો. હો એટલે કે ભાઈ તમે એક્સેપ્ટ કરો ને કરો. અમે તમને થેન્ક યુ કીધું તો હવે તમે લઈ જ લ્યો. પણ ખાલી એમ જ બોલી શકાય થેન્ક યુ, થેન્ક્સ, સોરી. હો નહીં, એ તો આપણું છે. ભૂલતા નહીં. ડોન્ટ ફોરગેટ. ફોરગેટ, ડોન્ટ ફોરગેટ. હો એના માટે તમે શબ્દ ઉમેરી શકો. ઓકે, ડોન્ટ ફોરગેટ. ઓકે. 2 વાર પૂછજો. પૂછવું એટલે આસ્ક. 2 વાર એટલે ટ્વાઇસ અથવા 2 ટાઈમ્સ પણ લખી શકાય. પછી તમે લોટ બાંધો, હું રોટલી કરું. પતિ પત્નીની આ જીવનની મજા છે. તમે લોટ બાંધો, હું રોટલી કરું. તો તમે લોટ બાંધો એટલે શું થશે? તમે, આ તમે શબ્દ આપણા બધા જ વાક્ય સામેવાળાને જ કહીએ છીએ.
જેવી રીતે ઉપર દયા નામ આવ્યું તો આપણે દયાને કેમ પહેલા બોલી લીધું ને વચ્ચે પછી થોડીક વાર રોકાઈ જવાનું. દયા સિટ ડાઉન, બેસી જા. એવી જ રીતે યુ શબ્દ આપણે બોલી શકાય ખાલી કોમા કરીને. વાક્યની અંદર એ ઓફિશિયલી અલાઉડ નથી, એનું કંઈ કામ નથી. આપણે વાક્ય તો લોટ બાંધો ત્યાંથી શરૂ થશે. તો બાંધવું એટલે ઇંગ્લિશમાં શબ્દ છે નીડ, KNEAD, નીડ. નીડ, નીડ લોટ એટલે થાય ધ ડો. ડો આને શું વંચાય? આ ડો. આ બે વિચિત્ર શબ્દો આવ્યા છો. અહીં કે છે છતાંય નથી વંચાતો, એ નીડ. નીડ ધ ડો. ડો એટલે લોટ, પાણીવાળો જે આખો. નીડ એટલે એને બૂંદવું એટલે કે બાંધવું. હા, નીડ ધ ડો. હું રોટલી કરું, તમે લોટ બાંધો. યુ નીડ ધ ડો, લેટ મી મેક રોટી. રોટીનું ઇંગ્લિશ રોટી જ થાય. પછી ઘણા લોકો ચોંટી આવે એને ચપાટી કહેવાય. તો ચપાટી તો હિન્દીમાં કહેવાય છે. એ લોકો હિન્દીવાળા ભલે ને બોલે ચપાટી, પંજાબીઓ ભલે ને બોલે ચપાટી, આપણે ગુજરાતી તો રોટી બોલો, શું વાંધો છે? રોટી રોટી રોટી. ગૂગલમાં સર્ચ કરો રોટી જ આવશે. તમે રોટી લખશો તો તમને કંઈ ગૂગલવાળા કોમ્પ્યુટરની કે મોબાઈલની બહાર નીકળીને લાફા નહીં માર, હું રોટી ચપાટી લખ. ના ના, રોટી. આપણે આપણું તો રાખો, આપણી ઇજ્જત તો રાખો. ખમણ ઢોકળા જ રખાય. પછી એનું ઇંગ્લિશ ગોતવા ના જવાય. પાણીપુરી હોય તો વોટર બાઉલ એવું કરવા ના જવાય, હોચપોચ કરવા ના જવાય. આપણે વાત થઈ હતી આગળ. રોટી, લેટ મી મેક રોટી. યુ નીડ ધ ડો, લેટ મી મેક રોટી. દૂધને જમાવી દો. જામાવવું એટલે શું? જામી જવું. ફ્રીઝ ધ મિલ્ક. હા, એક બે વાર આમાં એવું થયું છે કે કોઈ સ્પેલિંગમાં કે કોઈ એવા શબ્દોમાં ક્યાંક મારી ભૂલ થઈ જતી હોય. શું? કારણ કે મારું ભણાવવામાં ધ્યાન હોય. એવું ના હોય કે સ્પેલિંગ આવડતું ના હોય, પણ માઇન્ડમાં કંઈક બીજું આવતું હોય ને, લખાઈ કંઈક બીજું જતું હોય. પછી ઘણા લોકોને ત્યાં ધ્યાન વાક્યમાં ભૂલ હતી, પણ હવે સુધારી લ્યો ને તમે, પૂરું થઈ ગયું ત્યાં. હા, ફ્રીઝ ધ મિલ્ક. દૂધને જમાઈ દો. કોઈ તો એને રોકો. જો અહીંયા પાછું આવ્યું છે, અહીંયા શું કીધું? તમે લોટ બાંધો. ઉપર શું આવ્યું? દયા દરવાજો તોડી દે. અહીંયા શું કીધું છે? કોઈ. કોઈ એટલે શું થશે? સમવન. કોઈક એક, સમવન. પછી કોમા. એ વાક્યમાં નથી. કોઈક તો એને રોકો, સમન. કોઈક તો એને રોકો એટલે કે વિનંતીનો ભાવ છે. પ્લીઝ. આ પણ વાક્યમાં નથી. સમન પ્લીઝ. હવે વાક્ય શરૂ થશે. રોકો એટલે સ્ટોપ. સમન પ્લીઝ સ્ટોપ હિમ. એને રોકો. છોકરો હોય તો હિમ અને છોકરી હોય તો હર. સમન પ્લીઝ સ્ટોપ હિમ. હર પ્લીઝ એને રોકો. ધક્કો તો ન મારો યાર. લાઈનમાં ઉભા પાછળથી ધક્કો મારે, ખબર ના પડે કોણ ધક્કો મારે. સ્કૂલની અંદર આવું ખાસ થતું હોય. ક્યાંક બહાર લઈ જવાના હોય અથવા તો સવારે ગ્રાઉન્ડની અંદર જવાનું હોય, લાઈન હોય, ધક્કા મારે. કોણ મારે ધક્કા? સાહેબને તો ખબર જ ના પડે એન્ડ સુધી, વર્ષ પૂરું થઈ જાય ત્યાં સુધી ધક્કા કોણ મારે છે. ધક્કો ના મારો. ધક્કો મારવો એટલે શું થાય? તમે આ તો મોટા ભાગે દુકાનોમાં જતા હોય ત્યાં લખ્યું છે પુલ અને પુશ. પુલ એટલે ખેંચવું અને પુશ એટલે ધક્કો મારો. પ્લીઝ ડોન્ટ પુશ. પુશ એટલે ધક્કો મારો, પુલ એટલે ખેંચવું. ખબર પડી આટલી? પછી 29 નંબરથી આપણે આગળ જઈએ. જોરથી ખેંચો. ખેંચવું એટલે શું થાય? દરવાજો ખેંચવાની વાત છે તો પુલ. પુલ ઇટ હાર્ડલી. પુલ ઇટ હાર્ડલી. અથવા એમાં આવે પુલ વિથ ફોર્સ. બોટલનું ઢાંકણું ખોલો. ખેંચવાની વાત નથી, ઢાંકણું ખોલવાની આવે. ખેંચો લખાઈ ગયું. બોટલનું ઢાંકણું ખોલો. ખોલો એટલે શું થશે? ઓપન. ઓપન ધ. શું ખોલવાનું છે? ઢાંકણું. ઢાંકણાને ઇંગ્લિશમાં કહેવાય કેપ. આપણે ટોપી પહેરીએ ને જે CAP કેપ, એ ઢાંકણા માટે છે. ઢાંકણા માટે અલગ કેપ ના આવે. ઓપન ધ કેપ ઓફ. આપણે ઓફ અને અપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ બની ગયા. ઓપન ધ કેપ ઓફ બોટલ. એક દિવસ વધારે રોકાઈ જાઓ પ્લીઝ. આ રોકાઈ જવું છે ને, આપણે કોઈને ઘરે જાય, મહેમાન થઈને જાય ને રોકાઈએ, પછી મહેમાન થઈને કોઈ આપણી ઘરે આવે ને રોકાઈએ, આપણે કંઈક બહાર ફરવા ગયા હોય ત્યાં 2 દિવસ રોકાય. આ રોકાવા માટે ઇંગ્લિશ છે સ્ટે. શું થાય? સ્ટે. એક દિવસ વધારે રોકાઈ જાઓ. સ્ટે ફોર 1 more day. Stay for 1 more day, please.
સ્ટે ફોર 2 days, 2 દિવસ રોકાઈ જાઓ. સ્ટે ફોર અ વીક, એક અઠવાડિયું રોકાઈ જાઓ. સ્ટે ફોર અ મંથ, એક મહિનો રોકાઈ જાઓ. સ્ટે ફોર અ યર, એક વર્ષ રોકાઈ જાઓ. એક કામ કરી અહીંયા જ રહી જાય અમે. સ્ટે તો રોકાઓ. પાપડ શેકી દો ને, પાપડ શેકવું એટલે ઇંગ્લિશમાં શબ્દ છે બેક. શું શબ્દ છે? બેક. બેકરી આવે ને શબ્દ, હા એ આ જ શબ્દ છે. બેક ધ પાપડ. એને પૂછવાની હિંમત ના કરશો. હિંમત કરવી એટલે ઇંગ્લિશમાં શબ્દ છે ડેર. ડેર એટલે હિંમત કરવી. હિંમત ના કરશો એટલે છે ડોન્ટ ડેર ટુ આસ્ક. પૂછવાની એટલે આસ્ક. ડોન્ટ ડેર ટુ આસ્ક હિમ. ડોન્ટ ડેર ટુ આસ્ક. એને જવાબ આપવાની હિંમત ના કરતા. ડોન્ટ ડેર ટુ આન્સર હિમ. ટાઈમે પહોંચી જાજો. પહોંચી જવું એટલે કે પહોંચી જવું, એના માટે શબ્દ છે રીચ. રીચ ઓન ટાઈમ. સમયસર પહોંચી જજો, ટાઈમે પહોંચી જજો. રીચ ઓન ટાઈમ. એ RICH, આ રીચ ના થઈ જાય, યાદ રાખજો. આ રીચ એટલે પૈસાદાર થઈ જાય. હા, એ ટાઈમે ન આવે. આ રીચ શબ્દ છે, ટાઈમે પોગી જઈજો. પછી આપણે હાવ ગુજરાતીમાં કહી દઈએ ટાઈમે પોગી જઈજો, તો આ ઇંગ્લિશમાં રીચ જ આવે. ત્યાં કંઈ આપણે પહોંચવાનું પોગી એમ બોલી શકતા હોય, ત્યાં રીચ માટે કંઈ રીચ ન બોલાય. રીચ ઓન ટાઈમ, રીચ ઓન ટાઈમ. ના, એ તો પછી ઇંગ્લિશમાં રીચ જ બોલવું પડે. રીચ ઓન ટાઈમ. પછી ત્યાં કાંથી વળી ઇંગ્લિશ ના ઘૂસડાય. એને પૂછી આવો. પૂછીને પછી આવો એટલે કાંઈ કમ આવે નહીં. એને પૂછ્યા હોય એટલે ખાલી આપણે એમ જ કહેવા માંગીએ છીએ કે આસ્કિંગ. એને પૂછી લેજો, તો આમ જ આવે ઇંગ્લિશમાં. ખાલી આવા શબ્દો જ આપણને મારી નાખે. આ પૂછી આવો ને, લઈ આવો ને, એ નહીં, આ જ આવે. એને વાંચવા દે. જો અહીંયા દે શબ્દ આવ્યો, આપણે લેટના વાક્ય ભણી ગયા. લેટ હિમ, છોકરો હોય તો હિમ, છોકરી હોય તો હર, રીડ. લેટ હિમ રીડ. પછી છે મારી ટિકિટ લઈ લેજો. મારી ટિકિટ લઈ લેજો. મારી ટિકિટ લઈ લેજો. મારી ટિકિટ પણ લઈ લેજો. એવો શબ્દ આવ્યો ને, મારી ટિકિટ લઈ લેજો. હા, લઈ લેજો એટલે બુક અથવા બાય. ખરીદવાની હોય તો બાય, બુક કરાવવાની હોય તો બુક. બુક અથવા બાય, જે ક્રિયાપદ હોય પહેલાં લખી દેવાના. બુક અથવા બાય. માય ટિકિટ, માય ટિકટ. ટિક કેટ, ટિકટ, ટિક કેટ. બુક માય ટિકટ પણ છે ને ટુ. બુક માય ટિકિટ ટુ, બાય માય ટિકિટ ટુ. મારી ટિકિટ લઈ લેજો. પરચેસ શબ્દ પણ મૂકી શકાય, વાંધો નથી. પછી છે હલતા નહીં. જો ઉપર આવ્યા હતા ને ઘણા બધા શબ્દો, શેક આવ્યું હતું ને, સ્ટર આવ્યું હતું ને. હવે છે હલતા નહીં. હવે અહીંયા તમારે ખસવાની વાત છે. તો નકાર છે એટલે ડોન્ટ. હલવું એટલે મૂવ. ડોન્ટ મૂવ, મૂવ. પછી 39, પાછળ જોતા નહીં. પાછળ જોતા નહીં. ડોન્ટ લુક બેક. આગળ જોતા નહીં. ડોન્ટ લુક અહેડ. બાજુમાં જોતા નહીં, આ બાજુ. ડોન્ટ લુક રાઈટ, ડોન્ટ લુક લેફ્ટ, ડોન્ટ લુક અપ, ડોન્ટ લુક ડાઉન. તો વાક્યના ડગલા છે, બોલવા જોઈએ ને. ડોન્ટ લુક બેક. વાહે જોતા નહીં. ગુજરાતીમાં જ મને વાહે જોતા નહીં. ડોન્ટ લુક બેક. પાછળ જોતા નહીં. ડોન્ટ લુક બેક. ઝાડને પાણી પાઈ દેજો. પીવું એટલે આપણને ખબર છે ડ્રિંક. અહીંયા પાવાની વાત છે. તો પાવા માટે વોટર પોતે જ ક્રિયાપદ છે. વોટર ટુ કોને? ટ્રીઝ. વોટર ટુ ધ ટ્રીઝ અથવા વોટર ટુ પ્લાન્ટ. ટુ ધ પ્લાન્ટ્સ, ટુ ધ ટ્રીઝ, વોટર. હા, એમાં લખી શકાય, વાંધો નથી. ગીવ વોટર ટુ ધ પ્લાન્ટ્સ, ગીવ વોટર ટુ ધ ટ્રીઝ, એમ પણ લખી શકાય. ગીવ વોટર લખો તોય ચાલે, વોટર ખાલી લખો તોય ચાલે. બેમાં કંઈ ખોટું નથી. કપડાં ધોઈ નાખજો. ધોઈ નાખજો એટલે વોશ. વોશ ધ ક્લોથ્સ. ક્લોથ્સ. ભેંસ દોહી લો. દોહવું. દૂધ એટલે ખબર છે ઇંગ્લિશ મિલ્ક. ભેંસ એટલે ખબર છે ઇંગ્લિશ બફેલો. દોહવાની વાત છે તો દોહવા માટે શબ્દ પોતે મિલ્ક જ છે. સોરી, માઇક ક્યાં લખાઈ ગયું? માઇક આવી ગયું. મિલ્ક.
જો આવું થાય, મેં હમણાં કીધું હતું ને, ખબર તમે માઇન્ડમાં બીજું હાલતું હોય. મિલ્ક ધ બફેલો. બફેલો. મિલ્ક ધ બફેલો. તો ભેંસ દોહી લો. દોહવા માટેનો શબ્દ છે મિલ્ક. બરાબર. ખોટું ન લગાડીશ યાર, ખોટું ન લગાડીશ તો એકદમ સીધું છે. ડોન્ટ માઇન્ડ. હા, ડોન્ટ માઇન્ડ પ્લીઝ. ડોન્ટ માઇન્ડ. ખોટું ના લગાડતો. ડોન્ટ માઇન્ડ પ્લીઝ. પ્રેમમાં શંકા ન કરો બાપા. પ્રેમમાં શંકા કરશો તો પ્રેમ કોના શંકા કરશે? શંકા ન કરવી એટલે ડોન્ટ ડાઉટ. જો ડાઉટના સ્પેલિંગમાં ડાઉટ છે, DOUT આવું છે, બી વચ્ચે ઘૂસી ગયું છે, એમાં ડાઉટ છે. આ શંકાના સ્પેલિંગમાં ડાઉટ છે. આમાં જ ખબર નથી પડતી કે આમાં ડાઉટ છે કે નહીં. ડાઉટ. ડોન્ટ ડાઉટ. ડોન્ટ ડાઉટ ઇન લવ. પ્રેમમાં શંકા ન કરો. હા, કપડાં ત્યાં ટીંગાડી દો. હા, તો એના માટે શબ્દ છે હેંગ. શું છે? હેંગ. શું? કપડાં. હેંગ ધ ક્લોથ્સ. ત્યાં એટલે ધેર. હેંગ ધ ક્લોથ્સ ધેર. કપડાના હોય ટી-શર્ટ, હેંગ ધ ટી-શર્ટ ધેર. હેંગ ધ પેન્ટ ધેર. ઝોંકા ના ખાઓ. એટલે ઊંઘ આવતી હોય આપણે ના ઝોંકા ખાતા હોય, આમથી આમાં પડી જાય હેઠા. સો આ નકાર છે એટલે ડોન્ટ જ આવશે. ડોન્ટ બી સ્લીપી. ડોન્ટ બી સ્લીપી. ડોન્ટ બી સ્લીપી. ધીરજ રાખો. ધીરજ. તો રાખવું એટલે હેવ શબ્દ હતો, ટેક શબ્દ હતો, પણ આ હેવ શબ્દ વધારે આવે છે. ધીરજ રાખવા માટે હેવ શબ્દ આવે. હેવ પેશન્સ. પેશન્સ એટલે ધીરજ. હેવ પેશન્સ. પેશન્સ છે, CE છે. CEની જગ્યાએ જો તમે ટી રાખી દો તો એમ થઈ જશે કે દર્દીને લઈ લ્યો. હેવ પેશન્ટ, દર્દી લઈ ગયો. પણ આ છે હેવ પેશન્ટ. અહીં ધીરજ રાખો એટલે પછી આપણે ગુજરાતીમાં એમ કહેતા અધીરા ના બનો, એટલે કે બહુ ઉતાવળ ના બનો. તો એના માટે થાય ડોન્ટ બી ઇમ્પેશન્ટ. ડોન્ટ બી ઇમ્પેશન્ટ. અહીંયા થઈ જાય ધીરજ. અધીરા ના બનો. અહીંયા નાઉન થઈ ગયું, અહીંયા ક્રિયાપદ થઈ ગયું. બરાબર. પછી છે મોડું ન કરો. ડોન્ટ બી લેટ. ડોન્ટ બી લેટ. મોડું કરશો નહીં. પછી છે અહીં પેશાબ ન કરો. રોડ ઉપર ઘણા નથી ઉભા રહી જતા ને લખેલું છે અહીં પેશાબ ના કરો, ત્યાં સૌથી વધારે ઉતરતા હોય બધા. અહીં પેશાબ ના કરો. ડોન્ટ. પેશાબ કરવા માટેનો શબ્દ છે પી. આ પી શબ્દ છે ને એ પછી આપણા ગુજરાતીમાં ઘૂસી ગયો છે. પીપી કરવું ઇંગ્લિશમાંથી ઘૂસી ગયો છે. ડોન્ટ પી. અહીંયા એટલે હિયર. ડોન્ટ પી હિયર. અહીંયા પેશાબ ન કરો. ઘણી જગ્યાએ ફોરેનમાં જાય ને તો આવી રીતના બોર્ડ લગાવેલા હોય, ડોન્ટ પી હિયર. સાઇન દોરેલી હોય. જે રીતે કૂતરું પેશાબ કરતું હોય ને એવી સાઇન ઘણી જગ્યાએ દોરેલી હોય. ડોન્ટ પી હિયર. આગ બુઝાવી નાખો. આગને ઠારી નાખો. તો બે શબ્દો છે. એક પુટ આઉટ અને પુટ ઓફ. આ બંનેનો અર્થ થાય બુઝાવી નાખવું, ઠારી નાખવું. બરાબર. આપણે કેમ એમ આપણે ગામડામાં પેલા એમ જ કહેતા ને કે ટ્યુબલાઇટ ઠારી નાખો, લેમ્પ ઠારી નાખો, દીવો ઠારી નાખો. તો ત્યાં પણ આ શબ્દનો ઉપયોગ ઇંગ્લિશમાં થતો જોવા મળે છે. પુટ આઉટ ધ લાઇટ, પુટ ઓફ ધ લાઇટ. ચાલે છે, વાંધો નથી. પુટ ઓફ ધ ફાયર. આગ છે ને, પુટ ઓફ ધ ફાયર. લોકોના દિલ જીતો. જીતવું એટલે શું થાય? વિન. વિન ધ હાર્ટ્સ ઓફ પીપલ. લોકોના દિલ જીતો. અને છેલ્લું છે દિલ જીતી લીધા બધાના, આગ ઠારી નાખી. ભાગો હવે, કારણ કે તમે રોકીને બેઠા છો. રન અવે. રન એટલે ભાગો. દોડા દોડા ભાગ ભાગ સા.
તો આ 52 જેટલા સેન્ટેન્સ તો અહીંયા લખેલા છે એટલા સોલ્વ કરીએ. એ સિવાયને આપણે ઘણા બધા સોલ્વ કરી દીધા ને તો ઘણા બધા સેન્ટેન્સનો આપણી પાસે અત્યાર સુધીમાં ઢગલો થઈ ગયો હોય. હવે તમે એને પ્રેક્ટિસ રેગ્યુલરલી કરતા જાઓ તો તમને ફાયદો થશે. જો પ્રેક્ટિસ નથી કરતા ને તો ઇશ્યુ થશે. કારણ કે વસ્તુ શું છે કે તમારી પાસે જે વાંચવાનું છે, લખવાનું છે, જે સ્પોકન ઇંગ્લિશ હોય કે તમે જે ધોરણમાં ભણતા હોય કે કાંઈ પણ કરતા હોય, એ વસ્તુથી તમે એક અઠવાડિયા માટે, ખાલી એક અઠવાડિયાની જ વાત છે, એને જો તમે દૂર જતા રહો તો એની પ્રેક્ટિસ છૂટી જશે. એ દિમાગમાંથી ધીમે ધીમે નીકળતું જશે. પછી ફરીથી તમારે પાછી એની પ્રેક્ટિસ શરૂ કરવી પડે. તો તમે એની પ્રેક્ટિસ બનાવી રાખો તો તમને ફાયદો થાય. જેમ કે એક વેકેશન પડી ગયું હોય 1-2 મહિનાનું, અને વેકેશન પછી ભણવામાં બેસીએ તો કેવું મગજ ફરી જાય. સેમ વસ્તુ આવી જ છે બધી. તો વધારેમાં વધારે ઇંગ્લિશની તમે નજીક રહો, ઇંગ્લિશના શબ્દો અહીં કેટલી બધી પ્રેક્ટિસ આપો છો, કેટલા બધા વાક્યો આપો છો, તમે લખી શકો, એને વારંવાર બોલી શકો, એને મમડાવી શકો. બીજાની સાથે એવા ઘણા બધા આપણી સાથે મિત્રો હોય જે આ ચેનલ જોતા જ હોય, બીજી ચેનલ જોતા હોય, શું ફેર પડે છે. એની સાથે તમે પ્રેક્ટિસ કરવાની ચાલુ રાખો તો તમને મેક્સિમમ બેનિફિટ થશે, ફાયદો થશે. બરાબર? યો નેક્સ્ટ લેક્ચરની અંદર નવા જ એક વસ્તુ તમારે તમને શીખવાની ભૂલી ગઈ. જે મેં તમને કીધું હતું કે અહીંયા હું તમને એક એવી વસ્તુ આપીશ કે જે આખા વાક્યનો રૂખ બદલી દેશે. જો યાદ આવી ગયું તો થઈ ગયું ને. જો હવે અહીંયા હકાર વાક્યો, નકાર વાક્યોની વાત નથી, હકાર વાક્યોની વાત છે. દરવાજો તોડી નાખ, તો બ્રેક ધ ડોર આવે ને. હવે અહીંયા ભારપૂર્વક કેવું છે કે દયા દરવાજો તોડી જ નાખજે, તું તોડી જ નાખજે, તો શબ્દ વધારાનો ઉમેરી શકાય, ડુ. આ ભારપૂર્વક જ્યારે આજ્ઞાર્થ વાક્યો કહેવાના હોય ત્યારે ડુ શબ્દ આવે છે. ડુ બ્રેક ધ ડોર. સોરી, આ બ્રેકનું સ્પેલિંગ BREAK. ડુ બ્રેક ધ ડોર. દરવાજો તોડી જ નાખજે. મને ફોન 2 વાર કરજે. ડુ કોલ મી ટ્વાઇસ. 2 વાર મને ફોન કરજે. જો આ ભારપૂર્વક આવે એટલે ડુ કોલ મી ટ્વાઇસ. 2 વાર ફોન કરજે. ચશ્મા કાઢી જ નાખજો. ડુ ટેક ઓફ ધ સ્પેક્સ. મોટેથી બોલજે જ. ડુ સ્પીક અપ. પછી નકાર વાક્ય નથી, છાપા વાંચજો જ. ડુ રીડ ધ ન્યૂઝપેપર. બોટલ હલાવજો જ. ડુ શેક ધ બોટલ. આગા ખસજો જ. ડુ મૂવ અવે. આવજો જ. ડુ કમ. જજો જ. ડુ ગો. આ ડુ શબ્દ આજ્ઞાર્થ વાક્યની આગળ તમે મૂકી દો એટલે ભારપૂર્વકની આજ્ઞા થઈ જાય. ભારપૂર્વક તમે કોઈને કહો છો એવું થાય કે ઇંગ્લિશ ભણજો જ. ડુ લર્ન ઇંગ્લિશ. ઇંગ્લિશ શીખજો જ. ડુ લર્ન ઇંગ્લિશ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જ. ડુ સબસ્ક્રાઇબ માય ચેનલ. લાઈક કરજો જ. ડુ લાઈક માય ચેનલ. શેર કરજો જ. ડુ શેર માય ચેનલ વિથ અધર સ્ટુડન્ટ્સ. તો આ ડુ છે. બરાબર? હવે પછીનો આના પછીનો જે ટોપિક છે, આના પછીનો જે લેક્ચર છે વધારે ઇન્ટરેસ્ટિંગ હશે. એટલે કે જે ટોપિક હશે વચ્ચે વચ્ચે હું તમને સ્પેલિંગના કે ઘણા બધા એવા એક્સ્ટ્રા લેક્ચર મૂકતો જ જાઉં છું જેથી કરીને ઇંગ્લિશ બાબતે તમારું નોલેજ વધારે વધતું રહે. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ લેક્ચરની અંદર આપણે મળતા રહીશું, જલસા કરતા રહીશું. યો હર્ષ બારસિયા છું. હર્ષ બારસિયાની ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. જય હિન્દ, જય ભારત, જય ગરવી. હમ ગુજરાતી હૈ. એક મિનિટ આ વિડીયોને જાજી બધી લાઈક કરી દેજો, નીચે કમેન્ટ કરજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, બેલમાં ટીન 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 વગાડ.